ગાંધીધામ ખાતે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચ્યો હતો, જેનું ક્ષત્રિય સમાજ સહિત વિવિધ સમાજના લોકો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું. તાજેતરમાં જ માતાના મઢથી પ્રસ્થાન થયેલા ક્ષત્રિય સમાજના ધર્મરથનું ભાજપના અભિમાનને તોડવા માટે અને લોકોમાં જાગૃતિ કેળવવા અને સંગઠિત બની ભાજપના વિરોધમાં મતદાન કરે તે જાગૃતિ કેળવવા માટે વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આ રથ ફરે છે. છેલ્લા 4 દિવસથી કચ્છના વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આ રથ પહોંચ્યો હતો અને ત્યાં તેનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીધામના ક્ષત્રિય સમાજની વાડી ખાતે આ ધર્મરથ આજે આવી પહોંચ્યો હતો, જેનું નાની બાલિકાઓ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને બાદમાં કાર્યક્રમોમાં આગેવાનો દ્વારા ભાજપ અને તેના આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલા વાણી વિલાસનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટ ખાતે પુરુષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનથી શરૂ થયેલા ક્ષત્રિય સમાજનો વિરોધ વધુને વધુ ઉગ્ર બનતો જાય છે. કચ્છના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભાજપના ઉમેદવાર અને આગેવાનોએ પણ આ વિરોધનો સામનો કરવો પડ્યો છે. ગાંધીધામ ખાતે ક્ષત્રિય સમાજના ધર્મરથ સાથે આવેલા કોર કમિટીના સભ્ય જયદેવસિંહ વાઘેલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે માતાના મઢ ખાતેથી પ્રસ્થાન થયેલો આ ધર્મરથ કચ્છના 5 તાલુકામાં આશરે 35 જેટલા ગામોમાં ફર્યો છે અને હજુ નિયત કરેલા સ્થળો ઉપર ફરશે. તેમણે વધુમાં જણાવ્યું કે ક્ષત્રિય સમાજની પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામેની લડત હવે ક્યાંક ને ક્યાંક ભાજપ સામેની લડત બનતી ગઈ છે અને આ ધર્મરથ મારફતે કચ્છના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પહોંચી દરેક સમાજ સાથે લઈ અભિમાની ભાજપને પછાડવા માટે વધુમાં વધુ તેના વિરુદ્ધમાં મતદાન કરવા આહવાન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અને કરાવવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં યજુવેન્દ્રસિંહ જાડેજા, મુસ્લિમ સમાજના હાજી જુમા રાયમા, કાસમભાઈ ત્રાયા, ચેતન જોશી, સમીપભાઈ જોશી, દિલીપભાઈ જોશી, વિનોદભાઈ ભાનુશાલી સહિત વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 24 એપ્રિલના રોજ માતાના મઢ ખાતેથી પ્રસ્થાન થયેલ ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું આજે આ ચોથા દિવસે જ્યારે ગાંધીધામ ખાતે પહોંચ્યું છે, ત્યારે અમારી આ લડત પુરુષોત્તમ રૂપાલા સામેની જે હતી એ આજે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સામે આવીને ઊભી છે અને અમે જન જાગૃતતા લાવવા માટે આ ધર્મરથ નીકાળેલો છે. અમારો ઉદ્દેશ્ય માત્ર એ છે, માત્ર ક્ષત્રિય સમાજની પણ દરેક સમાજ સાથે મળીને ભારતીય જનતા જે અહંકારી અભિમાની થઈ ગઈ છે એની સામે લડત આપે અને વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન થાય એ માટેનો મારો આ પ્રયાસ છે. અમે છેલ્લા 4 દિવસથી કચ્છના 7 તાલુકાઓના લગભગ 35 ગામડાઓમાં પ્રવાસ કર્યો છે, જેમાં દરેક ગામમાંથી દરેક જ્ઞાતિઓનો અમને ફૂલ સમર્થન છે. દરેક સમાજોમાં આવી જાય છે, દલિત, મુસલમાન, બ્રાહ્મણ, રબારી સમાજ, આ દરેક સમાજે અમને ટેકો આપેલો છે અને એમની શુભેચ્છા છે કે આપની સાથે છીએ. પ્રશ્ન કરશો? આજે ક્ષત્રિય સમાજનો નારી અસ્મિતા માટેનો જે ધર્મરથ છે તે ગાંધીધામ મુકામે જ્યારે આવ્યો છે, ત્યારે સમાજના અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા અને જ્યારે ક્ષત્રિય સમાજની અસ્મિતાની વાત આવે છે ત્યારે એમાં કોઈ પણ જાતમાં નીતિ નહીં ચલાવવામાં આવે એવો સંકલ્પ લીધો અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ મતદાન કરી આજે તમામ લોકોએ નિર્ધાર કર્યો છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીને એ સબક શીખવાડવા માટે નિર્ધાર જ્યારે સમગ્ર સમાજે કર્યો છે, ત્યારે સમગ્ર જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને ખૂબ લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે.